મિત્રો, ત્રિકોણ આસન શરીર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ આસન શરીરના સામાન્ય કાર્યમાં સુધારો કરે છે. આ આસન કરવા માટે સૌપ્રથમ તમારા પગ વચ્ચે લગભગ 3-4 ફૂટનું અંતર રાખીને સીધા ઊભા રહો. હવે તમારા જમણા પગને બહારની તરફ ફેરવો અને શ્વાસ બહાર કાઢતી વખતે તમારા શરીરને જમણી તરફ ફેરવો. આ આસન કેવી રીતે કરવું તે વિશેની વિસ્તૃત જાણકારી તમને YouTube પર સર્ચ કરવાથી મળી રહેશે. આ આસન કરવાથી શું ફાયદા થાય એ વિશે આ વિડીયોમાં આપણે વાત કરીએ. નંબર 1, ત્રિકોણાસનનો નિયમિત અભ્યાસ ઘૂંટણ, પગની ઘૂંટીઓ, છાતી અને હાથને મજબૂત બનાવે છે. નંબર 2, ત્રિકોણાસન હિપ્સ, કરોડરજ્જુ અને ખભાને સ્ટ્રેચિંગ આપે છે. નંબર 3, ત્રિકોણાસન શારીરિક અને માનસિક સ્થિરતા વધારવામાં મદદ કરે છે. નંબર 4, તે પાચનમાં સુધારો કરે છે. નંબર 5, ત્રિકોણાસન ઓસ્ટિયોપોરોસિસ, ગરદનનો દુખાવો અને નપુંસકતામાં રાહત આપે છે. નંબર 6, તે તણાવ ઘટાડે છે અને ચિંતા દૂર કરે છે. આ આસનથી તમે તમારા હિપ્સને મજબૂત બનાવી શકો છો અને તેમાં થતી સમસ્યાઓથી બચી શકો છો. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી તમે ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ બચી શકો છો. આ આસન કરવાથી ત્વચા પર વારંવાર ફોલ્લીઓ અને ખીલની સમસ્યા દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે. હવે વાત કરીએ કે આ આસન કરતી વખતે શું શું સાવધાનીઓ રાખવી. જો તમને કમરનો દુખાવો ખૂબ જ વધારે હોય તો આ આસન ન કરવું જોઈએ. સ્લીપ ડિસ્ક ધરાવતા લોકોએ આ આસનનો અભ્યાસ કરવાનું ટાળવું જોઈએ. હાઈ બીપી અને લો બીપીના દર્દીઓએ પણ આ આસન કરવાનું ટાળવું જોઈએ. જો તમને ચક્કર આવતા હોય તો આનો અભ્યાસ ન કરવો. જો તમને ગરદન અને પીઠનો દુખાવો હોય તો આ પ્રેક્ટિસ કરવાનું ટાળો. જો તમને માઇગ્રેનની સમસ્યા હોય તો પણ તમારે આ આસન ન કરવું જોઈએ. હાઇપર એસિડિટીના કિસ્સામાં પણ આ આસન કરવાનું ટાળો. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.